हेलो स्टूडेंट्स, आज આપણે પ્રેક્ટિકલ નંબર 20 જોવાના છીએ। પ્રેક્ટિકલ નંબર 20 જે આપણો છે એ છે રાઇટ અ સ્ક્રિપ્ટ that ask the user to enter 3 numbers. The script will then determine and print largest number of 3 number. એટલે કે આપણે યુઝર પાસેથી એક એક કરીને 3 નંબર માંગવાના છે। 3 નંબર અલગ હોવા જોઈએ, કારણ કે બે નંબર સેમ હશે તો એ આપણે આન્સર પ્રોપર એટલે ક્વેશ્ચન જસ્ટિફાઈ નહીં થાય। તો આપણે 3 અલગ નંબર કન્ઝ્યુમર પાસેથી એઝ એ ઇનપુટ લેવાના છે અને એમાંથી ડિસાઇડ કરવાનું છે કે કયો નંબર સૌથી મોટો છે। બરાબર, ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં તો મારે હું ઓપન કરી લઉં છું સ્ક્રેચ ઓપન કર્યા બાદ આપણે જે સૌથી પહેલું કામ કરીએ છીએ ઇવેન્ટમાં જઈ અને વેન ક્લિક। હવે મારે યુઝર પાસેથી ઇનપુટ માંગવાના છે અને આની પોઝિશન આપણે જ્યારે અહીંયા લઈ લઈએ એટલે બોલે ત્યારે બરાબર દેખાય આપણને। તો આ છે 153 અને 20, એટલે વેન ક્લિક તો એની પોઝિશન ગો ટુમાં જઈ અને 153 એ પહેલાં ક્યાં જતું રહેવું જોઈએ? પોતાની આ પોઝિશન ઉપર આપણી જે સ્પ્રાઇટ છે જતો રહેવું જોઈએ। ત્યારબાદ હવે આપણે શું કરશું? હેલો બોલાવશું પહેલાં એની પાસે, એટલે લુક્સમાં જઈ અને હેલો બોલશે 2 સેકન્ડ માટે, 3 સેકન્ડ કરી દઈએ થોડીક વધારે। ઓકે, હવે એ કન્ઝ્યુમર એટલે આપણી પાસેથી યુઝર પાસેથી 3 ઇનપુટ 3 ડિફરન્ટ નંબર માંગશે, જેને આપણે સેન્સમાં જઈ અને પૂછશું। આસ્ક એટલે પહેલાં એ પૂછશે કે ગીવ મી ફર્સ્ટ નંબર અને આપણા આન્સરની વેઇટ કરશે। એના પછી આપણે શું કરશું કે વેરિયેબલ બનાવવું પડશે, નંબર 1, નંબર 2 અને નંબર 3 ના 3 વેરિયેબલ। તો મેક અ વેરિયેબલ, તો નંબર 1, એના પછી નંબર 2 અને ત્રીજો વેરિયેબલ નંબર 3। એટલે હવે શું થશે કે જ્યારે પણ યુઝર પોતાનો નંબર એન્ટર કરશે એટલે આપણે એને સેટ કરી દઈશું અને એની પણ પહેલાં આપણે 3 વેરિયેબલને શું કરવું પડશે? 0 બનાવી દેવાનો, જેથી કરીને આગલા આન્સરની વેલ્યુ આપણા આ આન્સર ઉપર પડે નહીં। તો 3 વેરિયેબલ એટલે કયા? નંબર 1, નંબર 2 અને નંબર 3। 3 મેં 0 કર્યો અને જેવો નંબર આવ્યો એવું એને શેની સાથે આપણે સેટ કરશું? એને આન્સરની અંદર નંબર 1ને આપણે આન્સર જે યુઝર આપણને નંબર આપશે એ આન્સર આપણે અસાઇન કરી દઈશું નંબર 1ને। એવી જ રીતે આનું ફરીથી ડુપ્લિકેશન ખાલી કરી દઈએ, કારણ કે આ સેમ પ્રોસેસ આપણે કરવાની થશે નંબર 2 અને નંબર 3 માટે, અને બંને વચ્ચે 2 સેકન્ડનો ડીલે રાખી લઈએ। ડીલે રાખવાથી તમે વસ્તુઓને વધારે સારી રીતે જોઈ શકશો। તો અહીંયા 2 સેકન્ડનો ડીલે, ત્યારબાદ અહીંયા પણ 2 સેકન્ડનો ડીલે, અને અહીંયા ગીવ મી ફર્સ્ટ નંબરની જગ્યાએ આપણે એને કહેશું ગીવ મી સેકન્ડ નંબર, અને અહીંયા કહેશું ગીવ મી થર્ડ નંબર, અને અહીંયા સેકન્ડ નંબરમાં નંબર 2 વેરિયેબલમાં અસાઇન કરશું અને અહીંયા નંબર 3 અસાઇન કરશું। આની સાથે આ એટેચ કરી દઈશું, આની સાથે આ એટેચ કરી દઈશું અને અહીંયા આ એટેચ કરી દઈશું। એટલે હવે આપણા કોડમાં શું થઈ જશે? નંબર 1, 2, 3 ને જરા સરખા સેટ કરી દઈએ જેથી આપણે એને જોઈ શકીએ। ઓકે, હવે મારી પાસે અત્યાર સુધી શું થયું છે કે 3 નંબર જે મેં યુઝર પાસેથી માંગ્યા એટલે આપણા સ્પ્રાઇટે માંગ્યા, યુઝરે એને 3 નંબર એન્ટર કરીને આપી દીધા છે।
આ 3 નંબર એકબીજાથી અલગ છે, એટલા માટે મારે ત્રણેયને ચેક કરવા પડે. એટલે આ જે પ્રોસેસ છે હું પહેલાં શું કરીશ કે ઇફ વાળી કન્ડિશન યુઝ કરીશ અને એની અંદર પાછી ફરીથી એક ઇફ વાળી કન્ડિશન ચેક કરીશ. કન્ડિશનમાં ઓપરેટરમાં જઈ અને આપણે લખશું કે ગ્રેટર દેન ઓર લેસ દેન વાળું અહીંયા ફિટ કરી દઈશું કે ઇફ હવે નંબર વેરિયેબલમાં જઈ અને નંબર પહેલાં તો એક ચેક કરશું કે 1 અને 2માં કોણ મોટું છે. તો શું નંબર 1 એ નંબર 2 કરતાં વધારે મોટો છે? અને જો આવું સાચું હોય એટલે કે નંબર 1 વધારે મોટો છે નંબર 2 કરતાં, તો એને શું ચેક કરવાનું? તો એને ફરીથી ઓપરેટરમાં આ ચેક કરવાનું કે કયો નંબર વધારે મોટો છે વેરિયેબલ. એટલે આમાં શું થશે, પહેલાં લૂપમાં એ ચેક કરશે કે ભાઈ નંબર 1 એ નંબર 2 કરતાં વધારે મોટો છે. જો હોય તો હવે આપણે ડાયરેક્ટ એને કોની સાથે કમ્પેર કરાવશું? નંબર 3 જોડે. તો એ ફરીથી ચેક કરશે કે તો શું નંબર 1 એ નંબર 3 કરતાં વધારે મોટો છે? જો આ બંને કન્ડિશન સાચી હોય તો એ શું બોલશે? એટલે આપણે લુક્સમાં જઈ અને આન્સર એની પાસે બોલાવડાવશું કે સે ધ. અચ્છા, આમાં આપણે બે વસ્તુ જોઈન કરવી પડશે. એટલે આપણે અહીંયા જોઈન જે આવતું હતું ઓપરેટરમાં એ રાખી દઈશું. એટલે શું બોલશે કે ધ લાર્જેસ્ટ નંબર ઇઝ, તો જે આપણો નંબર 1 છે આ કેસમાં એ લાર્જેસ્ટ થશે. એટલે અહીંયા વેરિયેબલમાં જઈ અને નંબર 1 અને કેટલી સેકન્ડ માટે બોલશે? તો આન્સર આપણો દેખાડવાનો જ છે. તો 7 સેકન્ડ માટે આપણે એની પાસે બોલાવશું. હવે આ સેમ લૂપ હું રિપીટ કેટલી વાર કરીશ? અહીંયા ચેક કરીશ અને આને ડુપ્લિકેટ કરું છું આ લૂપને અને ફરી એકવાર ત્રીજી વાર ડુપ્લિકેટ કરીશ. ઓકે, હવે અહીંયા આપણે શું ચેક કરશું કે નંબર 1 એ નંબર 2 કરતાં મોટો છે? જો જવાબ નહીં હોય તો આ લૂપની અંદર જવાનો છે નહીં. તો હવે આપણે આને રિવર્સ કરી દઈએ. એટલે કે નંબર 2ને ચેક કરાવીએ નંબર 1 કરતાં મોટો છે કે નહીં. તો પહેલાં હું ચેક કરાવું છું કે નંબર 2 એ નંબર 1 કરતાં મોટો છે કે નહીં. અને અહીંયા આપણે રાખીએ કે નંબર 2 એ 1 કરતાં મોટો હોય તો એ ચેક કરશે કે નંબર 2 એ 3 કરતાં મોટો છે કે નહીં. જો બંને કરતાં મોટો હોય તો આપણો લાર્જેસ્ટ નંબર શું થઈ જશે? નંબર 2 એ આપણો લાર્જેસ્ટ નંબર થઈ જશે. તો અહીંયા મૂકી દઈએ નંબર 2. અને સેમ વસ્તુ નંબર 3 માટે કે આપણે પહેલાં ચેક કરશું કે નંબર 3 જે આવ્યો છે એ નંબર 1 કરતાં મોટો છે કે નહીં. અને જો નંબર 3 એ નંબર 1 કરતાં મોટો હોય તો આપણે એને ચેક કરાવશું નંબર 2 સાથે. એટલે કે અહીંયા નંબર 2, અહીંયા આવી જશે નંબર 3. તો જો આ કન્ડિશન સાચી હોય તો લાર્જેસ્ટ નંબર કયો થઈ જશે? તો કે નંબર 3. ઓકે, તો આપણે આ 3 બ્લોકને અહીંયા જવા દઈએ. તો આપણો કોડ આ લગભગ રેડી થઈ ગયો છે. એમાં કંઈ ડાઉટ કે ખોટું હશે તો આપણે કોડ રન કરાવશું એટલે આપણને ખ્યાલ આવી જશે. ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણે સ્ક્રીનને થોડીક ઝૂમ કરી લઈએ અને રન કરાવીએ. પહેલાં સ્ટોપ કરી અને હવે રન કરાવીએ. આપણને કહેશે હેલો અને ત્યારબાદ કહેશે ગીવ મી ફર્સ્ટ નંબર. હું એને પહેલો નંબર આપું છું 5, બીજો નંબર માંગશે તો 10 અને ત્રીજો નંબર માંગશે તો હું આપીશ 15. એટલે આપણો આન્સર આવવો જોઈએ કે 15 એ લાર્જેસ્ટ નંબર છે.
એટલે કે નંબર 3rd. તો ધ લાર્જેસ્ટ નંબર ઇઝ 15. તો આપણે યુઝર પાસેથી 3 ડેટા લીધા. આવી રીતે ફરી એકવાર આપણે ટ્રાય કરીએ. રન. હેલો, પહેલો નંબર માંગશે તો હું આપું છું 2. બીજો નંબર હું માંગુ છું 4 અને ત્રીજો નંબર આપું છું 1. તો આની અંદર 4th લાર્જેસ્ટ નંબર ઇઝ 4. તો આવી રીતે તમે યુઝર પાસેથી ડેટા ઇનપુટ કરાવી અને એના ઉપર કન્ડિશન લગાડી અને ચેક કરી શકો છો. જો આને ચેક કરવા માટે બીજી પણ સારી રીત હશે. તમે આ પ્રોગ્રામને હજી નાનો બનાવી શકો છો. આ મેં તમને સિમ્પલ લોજિક આપ્યું છે કે જે કોઈ પણ સ્ટુડન્ટ હોય એને ખ્યાલ આવે કે આ સૌથી બેઝિક રીત છે. બાકી આને હજી સ્માર્ટ રીતે આ જે મેં ઇફની લૂપ બનાવી અને તમે 2 લૂપમાં 1 લૂપની અંદર પણ કરી શકો છો. પણ આ જસ્ટ બ્રીફ આઈડિયા છે કે એનાથી તમારી કોડિંગની, લૂપની, ઇફ એલ્સ સ્ટેટમેન્ટની બધાની પ્રેક્ટિસ થાય. એટલા માટે હું આ બેઝિક વર્ઝન તૈયાર કરી રહ્યો છું. તમે પોતાની રીતે પ્રેક્ટિસ કરી અને આના કરતાં વધારે સારું વર્ઝન તૈયાર કરતા થાવ તો આપણું જે કોડિંગ છે એ વધારે સ્ટ્રોંગ થતું જશે. અને હવે જ્યારે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આઈઓટીનો જમાનો છે, બધા જ મશીનો આઈઓટી ઉપર કામ કરતા થઈ ગયા છે, ત્યારે તમને આ કોડિંગ લેંગ્વેજ અને કોડનો યુઝ કરી અને કયું કામ કઈ રીતે કરાવવું એ તમને આવડે એના માટે આ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થયો હતો. તો આપણે લગભગ આપણા સિલેબસમાં જે 20 પ્રેક્ટિકલ આપ્યા છે તે 12થી લઈને 20 સુધીના એ બધા પ્રેક્ટિકલ આપણે અત્યાર સુધી કમ્પ્લીટ કરી દીધા છે. હવે સિલેબસમાં જે બાકીના 5 પ્રેક્ટિકલ છે એ પણ આપણે આવનારા દિવસોમાં જ્યારે આપણે આપણા આવનારા વિડીયો છે એની અંદર આપણે કવર કરી લેવાના છે. તો તમે એ પણ જોઈ લેજો. એટલે એક વખત તમે બધા વિડીયો જોશો તો તમને કઈ રીતે પ્રોબ્લેમ આવે અને એના ઉપર કામ કઈ રીતે કરવું એ તમને ખ્યાલ આવશે. ભલે બધા જ વિડીયો 12 મિનિટ 15 મિનિટના છે, પણ આ તમને એક હેન્ડ્સ ઓન આઈડિયા આપશે કે કઈ રીતે ચાલુમાં આપણે પ્રોબ્લેમ છે એના લોજિક શોધી અને એના ઉપર કામ કરી અને બ્લોક દ્વારા વસ્તુઓ બિલ્ડઅપ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ.